तो हमारे सरकार श्री ने नम्र विनंती के वहेला तके हमारा टेकानो भावे खरीदे, हमारा लोको खेडूतोने आ चिंतामांथी दूर थाय। अने अत्यारे मावठानी बी सीजन छे, વેપારીઓ મન ફાવે તેવો ભાવ આલે ખેડૂતોને નુકસાન છે, ત્યારે સરકાર વહેલી તકે ખરીદે એવી અમારી માંગ છે। પણ આ વર્ષે ખેડૂતોને ખૂબ જ ઓછો ભાવ મળતો એપીએમસીમાં સરકારી જે ટેકાના ભાવની ખરીદીની છોટાઉદેપુરમાં ખેડૂતોની હાલત કફોડી બની। ટેકાના ભાવે ખરીદી શરૂ ન થતા ખેડૂતો ભારે રોષે ભરાયા। માવઠાની ભીતિ વચ્ચે ખેડૂતો અત્યારે ચિંતામાં જોવા મળી રહ્યા છે। ખેડૂતો અત્યારે હાલ આક્રોશમાં જોવા મળી રહ્યા છે। છેક ગાંધીનગર સુધી રજૂઆત કરવા છતાં પણ અત્યારે ખરીદી છે તે અટકી છે। રજીસ્ટ્રેશન છતાં પણ ખેડૂતોનો માલ એ સરકાર લેવા તૈયાર નથી। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। આગળ વાત કરીએ, એક બાજુ રાજ્યની અંદર એક જ વર્ષમાં ત્રણ કમોસમી વરસાદ પડવાથી માવઠાથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને તેની વચ્ચે હવે કાળઝાળ ગરમી અને ઉનાળા વચ્ચે છોટાઉદેપુરમાં ખેડૂતોની હાલત કફોડી બની। ટેકાના ભાવે ખરીદી શરૂ ન થતા ખેડૂતો ભારે રોષે ભરાયા। મકાઈ, જુવાર અને બાજરીના પાકને લઈ ખેડૂતો મુશ્કેલીમાં। સરકારની મંજૂરીના અભાવે ખરીદ પ્રક્રિયા અટકી છે। બારદાનની અછતથી ખરીદી શરૂ ન થઈ શકી। રજીસ્ટ્રેશન છતાં ખેડૂતોને મળ્યા નથી લાભ। માવઠાની ભીતિ વચ્ચે ખેડૂતો અત્યારે ચિંતામાં જોવા મળી રહ્યા છે। ખાનગી વેપારીઓ ખેડૂતોની મજબૂરીનો ઉઠાવી રહ્યા છે ફાયદો। સસ્તા ભાવે જે પાક છે તે વેચવા ખેડૂતો અત્યારે હાલ મજબૂર બન્યા છે। લગ્ન સિઝન અને ઘર ખર્ચ ખેડૂતોની ચિંતા વધારી રહ્યા છે। તો બીજી બાજુ પુરવઠા વિભાગે ગાંધીનગરની મંજૂરી ન મળ્યા હોવાનું પણ કારણ છે તે આપ્યું। મહેનત બાદ પણ યોગ્ય વળતર ન મળતા ખેડૂતો ચિંતાની અંદર જોવા મળી રહ્યા છે। સાથે જ સરકારની ધીમી કામગીરી સામે ખેડૂતો ત્યારે હાલ આક્રોશમાં જોવા મળી રહ્યા છે। જે રીતની પરિસ્થિતિ આદિવાસી વિસ્તારમાં કે જ્યાં એક બાજુ લગ્ન સિઝન, ઘર ખર્ચ ચલાવવું ખેડૂતો માટે ચિંતાનો વિષય બની ગયું છે, બીજી બાજુ પોતાએ મહેનત કરીને ઉગાડેલો પાક એટલે કે મકાઈ, જુવાર અને બાજરીના પાકને અત્યારે ખરીદી છે તે સરકાર નથી કરી રહી। રજીસ્ટ્રેશન કર્યા છતાં પણ ખરીદી ન થતા ખેડૂતો અત્યારે રોષે ભરાયેલા છે। છેક ગાંધીનગર સુધી રજૂઆત કરવા છતાં પણ અત્યારે ખરીદી છે તે અટકી છે। રજીસ્ટ્રેશન છતાં પણ ખેડૂતોનો માલ એ સરકાર લેવા તૈયાર નથી। બીજી બાજુ એ આકરો તાપ, આકડી ગરમીની વચ્ચે જે મહેનત કરેલી ખેડૂતોની આ પાક છે તે ક્યાંક ને ક્યાંક મજબૂરીમાં એ જે વેપારીઓ છે એ ક્યાંક ને ક્યાંક સસ્તા ભાવે તેમની મજબૂરીનો લાભ ઉઠાવીને લઈ રહ્યા છે। ત્યારે શું છે ખેડૂતોની પીડા, આવો જોઈએ। અત્યારે ખેડૂતોને એક ચિંતામાં મુકાયેલા છે કે દર વર્ષની જેમ સરકારશ્રીએ ટેકાનો ભાવ ખરીદે છે પણ આ વખતે લેટ છે ને બહાર વેચવા જે વેપારીઓ એમનો મન ફાવે તેમ ભાવ આપે છે ને અમે પુરવઠામાં જઈને બી તપાસ કર્યું તો બારદાન નહીં આવ્યા ને આગળથી મંજૂરી નહીં મળી એવો જવાબ આપે છે। તો અમારે સરકારશ્રીને નમ્ર વિનંતી કે વહેલા તકે हमारा टेकानो भावे खरीदे, हमारा लोको खेडूतोने आ चिंतामांथी दूर थाय। अने अत्यारे मावठानी बी सीजन छे ने लोकोने बधो माल घर में पड्यो छे ने वहेला तके खरीदे एवी अमे आशा राखीए छीए। ने मेन वस्तु ये कि हमने बाजरी से ने मकई से मोटा भागे बहु आलेख हमारे मकईनु ने वावेतर वधारे छे तो वहेला तके खरीदे ने आ मावठोनी बी कोई नक्की नहीं। ખેડૂતોને એમે નુકસાન જવાનું પછી એમે નુકસાન તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે આ વહેલા તકે ખરીદે એવી અમે આશા રાખીએ છીએ। મકાઈનું વાવેતર કરેલું છે પણ સરકાર વહેલી તકે ખરીદે એવી અમારી માંગ છે। જ્યારે છૂટક ઉદયપુરમાં વેચવા જઈએ ત્યારે 300 થી 350 રૂપિયા આપે છે, જ્યારે સરકાર ખરીદે ત્યારે 400 થી 450 રૂપિયાનો ભાવ જાહેર કરેલો છે। તો વહેલી તકે સરકાર ખરીદે એવી અમારી માંગ છે। વેપારીઓ મન ફાવે તેવો ભાવ આલે ખેડૂતોને નુકસાન છે, ત્યારે સરકાર વહેલી તકે ખરીદે એવી અમારી માંગ છે। છોટાઉદેપુર જિલ્લામાં ટોટલ મકાઈના 3674 રજીસ્ટ્રેશન થયા છે, જુવાર માટે 80 રજીસ્ટ્રેશન છે, ત્યારે બાજરી માટે ફક્ત 60 રજીસ્ટ્રેશન થયેલા છે। સરકારશ્રીમાંથી એક પરિપત્ર આવે છે ખરીદી માટે કે આપણે હેક્ટર દીઠ મેક્સિમમ કેટલું લેવાનું છે ને પર ખેડૂતોએ 2 હેક્ટર મુજબ આપણે ખરીદી કરીએ છીએ। એ પરિપત્ર હજી સુધી આવ્યો નથી અને આપણા જિલ્લામાં બારદાનની અત્યારે થોડીક અછત છે, જરૂરિયાત કરતાં ખૂબ જ ઓછા બારદાન છે, એટલે હાલમાં આપણે વધારે ખરીદી કરી શકીએ એમ નથી।
એટલા માટે બારદાનની આવક વડી કચેરી ગાંધીનગરને કહેવા મુજબ ટૂંક સમયમાં આવનાર છે. તો બારદાનની આવક ચાલુ થઈ જશે એટલે આપણે તાત્કાલિક ખરીદી શરૂ કરવાની આયોજન કરી લીધેલું છે. દર વર્ષે એમાં કારણ એવું છે કે જનરલી મકાઈની ખરીદી આપણા જિલ્લામાં અત્યાર સુધીમાં હાઈએસ્ટ આ વખતે રજીસ્ટ્રેશન 3674 થયા છે. જનરલી બહુ જ ઓછા રજીસ્ટ્રેશન થાય છે. 50થી વધારે આજ સુધી કોઈ રજીસ્ટ્રેશન થયા જ નથી. પણ આ વર્ષે ખેડૂતોને ખૂબ જ ઓછો ભાવ મળતો હોય એપીએમસીમાં. સરકારી જે ટેકાના ભાવની ખરીદીની જે જાહેરાત હોય છે એ મુજબ રજીસ્ટ્રેશન કરવામાં આવેલા છે. તે ખૂબ જ બહોળા પ્રમાણમાં થયેલ છે. એટલે આપણે થોડુંક લેટ તો થશે પણ તમામ ખેડૂતોને આવરી લેવામાં આવશે એવો પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવશે. અમારે વડી કચેરીથી આપણા સૂચના મુજબ 10 થી 11 તારીખ સુધીમાં અથવા એ તારીખ સુધીમાં બારદાનની આવક થનાર છે. તો જેવી બારદાનની આવક ચાલુ થઈ જશે તમામ સેન્ટરોએ આપણે બારદાન પહોંચાડી દઈશું અને વિથિન 2-2 days વી વિલ સ્ટાર્ટ અવર પ્રોક્યુરમેન્ટ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.